નર્મદા કેનાલ ઉપરથી ચાલતા ઓવરલોડ ડમ્પરોથી નર્મદા કેનાલને ભારે નુકસાનની ભીતિ. સાપકડા પાસે નર્મદા કેનાલ ક્ષતિગ્રસ્ત હોવાથી હજારો વીઘા ખેતી અને ગ્રામ્ય વિસ્તાર પર સંકટ આવીને ઊભું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હળવદ તાલુકાના સાપકડા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલની હાલત અત્યંત ચિંતાજનક બની ગઈ છે. કેનાલના પાળા અને દિવાલોમાં અનેક જગ્યાએ તિરાડો પડતા તેમજ જાળવણીના અભાવે કેનાલ તૂટવાની ભીતિ સર્જાઈ છે. બીજી તરફ કેનાલના માર્ગ પરથી બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરોએ સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી હોવાનો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેનાલની નિયમિત સફાઈ અને સમારકામમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં માત્ર નોટિસો અને કાગળ પરની કાર્યવાહીથી તંત્ર સંતોષ માનતું હોવાનું જણાઈ રહ્યું છે. જ્યારે જમીન પર સ્થિતિ દિવસેને દિવસે વધુ જોખમી બનતી જાય છે, ત્યારે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહેશે તેની સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખેડૂતોના કહેવા મુજબ નર્મદાનું પાણી છોડવામાં આવે તે પહેલાં કેનાલનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો કોઈપણ સમયે પાર તૂટી શકે છે. આવી સ્થિતિ સર્જાય તો હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ શકે છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે. કેનાલની દિવાલોમાં પડેલી તિરાડો અને નબળા બનેલા પાળાઓને લઈને ખેડૂતોમાં ભારે ચિંતાના વિષય સાથે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે કેનાલની બાજુમાંથી બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કેનાલના માર્ગ પર નિયંત્રણ મૂકવામાં આવે, નહીં તો મોટી દુર્ઘટના અનિવાર્ય બની શકે છે. સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તેમજ કેનાલમાં જોખમી બાજુનું તાત્કાલિકના ધોરણે સમારકામ કરવાની માંગ ઉગ્ર બની છે. જો તંત્ર સમયસર જાગૃત નહીં થાય તો આવનારા દિવસોમાં કેનાલ તૂટવાની આશંકા સાથે સમગ્ર વિસ્તાર માટે નુકસાનકર્તા સાબિત થઈ શકે તેમ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, મોરબી.